અનુભાઈ બોલો કેવું છે? બસ મજા હો. ક્યાંથી આવો છો તમે? ઉના તાલુકાના નાંદ્રક ગામ. નાંદ્રક, ઉના તાલુકો. ઉના તાલુકો. શું તકલીફ હતી થોડું કયો? મને આ ડોકમાં સાહેબ ચક્કર આવતા હતા ઘણા ટાઈમથી, અને 4-5 દવાખાના બદલ્યો, પણ બધે MRI નું કહે, અને MRI કર્યા પછી પણ એ કે તમારે ટીકડી તો કાયમ માટે ચાલુ જ રાખવી પડે, અને ટીકડી લઉં એટલે મને ટીકડીની થોડીક એલર્જી પણ ખરી, એટલે ટીકડી લઉં માફક ન આવે, પછી પાછી બીજે દિવસે ટીકડી પીવી જ પડે, નકર ચક્કર બંધ જ ન થાય. ચક્કર બહુ આવતા હતા. બહુ ચક્કર આવતા હતા. અને આ ગોઠણમાં એકમાં દુખાવો હતો ને એક હાથ દુખતો હતો. એક હાથ દુખતો હતો. મેઇન તકલીફ ચક્કર આવી. મેન ચક્કર આવી, મેન તકલીફ હતી. બરોબર. અને કમર દુખતી. કમર દુખતી હતી. એટલે તમને જ્યારે તે સમયે તમે આવ્યા ત્યારે 2 વર્ષથી તમને ચક્કર આવતા. 1 વર્ષથી કમર અને ગોઠણ દુખતા હતા. પણ કમર ને ગોઠણ બહુ તકલીફ નહોતી. તકલીફ વધારે ડોકમાં ચક્કર આવતા હતા ને એ મને આમ સહન ન થાય એવું ચક્કર આવતા હતા. બરોબર. શું કરવાથી થયું હતું? એ મને કમરમાં તો તકલીફ થઈ ને, એ એક અમે અચાનક થાંભલો ઉપાડ્યો ને, તો એમાં વજન ઉપાડ્યો, એમાંથી મને આંચકો લાગી જતો કમરમાં. એનાથી પછી આ ડોકમાં કઈ તકલીફ થઈ એ ખબર જ ન પડી. પહેલા કમર ચાલુ થઈ ગઈ. પહેલા કમર ચાલુ થઈ, પછી ડોકમાં ને પછી દુખાવો વધતો ગયો, અને પછી ચક્કર ચાલુ થયા. અચ્છા, પહેલા દુખાવો થયો પછી ચક્કર ચાલુ થયા. બરોબર. એટલે પછી બધે જાય ને તો આમ કહે કે ભાઈ આ પેન કિલર ગોળી તમારે ખાવી જ પડે. પછી રહેતા રહેતા તમારો વિડીયો જોયો યુટ્યુબ ઉપરથી વિડીયો જોયો ને, પછી એવા 2-4 વિડીયા જોયા. તો ઘણા બધા લોકોનું એવું કહેવાનું હતું કે ભાઈ એ તો ઓલા ગ્રાહક માટે એમ કે વિડીયા ઘણા બધા લોકો બનાવે એમ. બરાબર. એટલે એવું ઘણા બધા લોકોએ કીધું, પણ મેં વિડીયા 1, 2, 3, 4, 5 એમ મેં 10-15 વિડીયા જોયા ને, પછી ઘણા બધા વિડીયોમાં તમે દર્દીની સામે એમ બોલો કે ભાઈ મેં તો મહેનત કરી, ભગવાને મટાડ્યું તમને, એટલે તમારા સ્વભાવ ઉપરથી મને એમ લાગ્યું કે સાહેબ પૈસા માટે નહીં પણ માણસની સેવા માટે આ કામ કરે છે, એવું મને આમ પોતાને લાગ્યું. એટલે પણ સાહેબ પૈસા લેતા પણ માણસને અટાણે ગોળી ખાઈને જિંદગી જીવવી પડે, એના બદલે આ આસાનીથી પૈસા તમે લ્યો, પણ એટલે ક્યાં પૈસા લ્યો છો? એક રિપોર્ટના કેટલા બધા પૈસા થાય છે, એમાં સામાન્ય ફી છે. આ એમ માણસના ઓલાના પ્રમાણમાં સામાન્ય ફી છે. એટલે એમાં મને વિડીયો જોઈને પછી મેં કીધું આપણે નામ લખાવી જ દેવું છે. તો તઈ મને કીધું હતું કે 3 મહિનાનું તમારું વેઇટિંગ છે. એટલે 3 મહિના પછી કંઈક નંબર મિસ્ટેક હતી એટલે ફોન ન આવ્યો. પછી મેં પાછો ફોન કર્યો તો ના ના તમારા નંબર મિસ્ટેક નહીં છે, હવે ફોન નથી આવ્યો તમને. એટલે પછી આવી ગયો અહીંયા. આજે લગભગ 4થી વાર છો તમે? હા, 4થી વાર. 4થી વાર છો. 4 વારમાં અત્યારે બહુ હાઈ ક્લાસ રાહત થઈ ગઈ. ચક્કર ક્યારે ફેર પડી ગયો તો આપણે પહેલી વાર? પહેલી જ વારમાં ચક્કરમાં મને રાહત થઈ ગઈ. બરાબર. ચક્કરમાં રાહત થઈ ગઈ હતી, ગોઠણ મટી ગયા. હા, ગોઠણ મટી ગયા, કમર મટી ગઈ. આજે બધું રેડી થઈ ગયું. ઓકે. જીવવા જેવી લાગે. મજા આવી ગઈ. હા, નહીતર ક્યાંય જવાય નહીં, કઈ તકલીફ પડે, મજા ન આવે. વાહનમાં જઈએ તો તરત જ એની ટીકડીઓ ભેગી રાખવી પડે. ટીકડી પીવા પડતી. ટીકડી અહીં આવ્યા પછી ટીકડી નહીં, ટીકડી પીધી જ નથી. ચક્કરની ટીકડી બધી એક ટીકડી પડી. હા હા. મેઇન વસ્તુ શું છે, ચક્કર આવવાના કારણ ઘણા બધા છે. ઘણા બધા આપણે અત્યારે તો વર્ણન ના કરી શકીએ, પણ કાનને કારણે ચક્કર આવે, મગજમાં કાંઈ તકલીફ હોય તેના કારણે ચક્કર આવે, બીજા મણકામાં કાંઈ તકલીફ હોય તેના કારણે ચક્કર આવે. પણ ચક્કર આવવાનું એક કારણ ડોકની અંદર નસ દબાતી હોય ને એના કારણે પણ ચક્કર આવે. તો આપણું જે આ તમને તકલીફ પડી ને એ ડોકમાં નસ દબાઈને એના કારણે છે. એટલે મેં એ સેટિંગ કર્યું, સરખું કર્યું, એટલે મટી ગઈ. ઉપરવાળાની દયા. મેઇન તો તમારે અહીંયા આવવાનું છે અને આપણે ઓલી સારવાર કરવાનું છે, ને તરવેલાનું માનીને તમે ના આવ્યા હોત તો ન મટત. ના, પણ સાહેબ મહેનત તમારી એવડી છે એમાં, એટલે મટી જ જાય. ના, મટી જ જાય એવું ના કહી શકાય, કારણ કે આમાં શું છે, બધું ઘણી વખત કર્મ ઉપર આધારિત રાખતું હોય, તો ઘણા આપણે મહેનત કરીએ તો ના મટે. આપણે હાથમાં મહેનત છે, પરિણામ મળે કે ન મળે એ બધું આપણા ભાગ્ય ઉપર, ભગવાન ઉપર, આપણી ઉપર, એની ઉપર હોય છે. બાકી તો મેઇન વસ્તુ આપણા ઉપર ન હોય. બધું આપણે મહેનત કરવાની, જોઈએ પછી શું થાય છે. ભગવાન ઈચ્છા કરે એ પ્રમાણે થશે, આપણી ઈચ્છા કરે એ પ્રમાણે થશે, આપણા કામ વિશે એ પ્રમાણે થશે. ના, પણ બહુ સરસ. મેઇન વસ્તુ એ છે કે આપણે આ વિડીયો ઉતારવાનું કારણ એ છે કે તમને જે તકલીફ છે એ તકલીફ, ચક્કર આવતા હતા એ, ડોક દુખતી હતી એ, કમર દુખતા હતા એ, ગોઠણ દુખતું હતું એ, માથું દુખતું હતું એ બધી તકલીફ દવા વગર પણ મટી શકે. એ બહુ મોટી વાત છે. આ મોટી વાત છે, એટલે વિડીયો ઉતારવાનો. એટલે આ જે આ
પેન કિલર ખાઈને તો ગમે એ ડૉક્ટર મટાડી દે. હા ગમે એ મટી શકે. દવા ખાધા પછી તો કોઈ પણ ડૉક્ટર કહે કે ભાઈ આ ટીકડી પીજો, ટીકડી ચાલુ રાખો એટલે હા મટી ટીકડી ચાલુ રાખો એટલે મટી જાય, પણ એ મટતું નથી, મગજનો કોન્ટેક્ટ તોડી નાખે. જાય. હા હા બરોબર છે. ખરેખર પેન કિલર છે ને એ મગજ સાથેનો દુખાવો જતો નથી, દુખાવો નથી જતો. મગજને લાગતું નથી કે દુખાવો હા દુખાવો થાય છે એમ. દુખાવો થાય છે. અને આમાં તો આપણે ચોખ્ખું જ છે નજરે આ દવા કે તો કોઈ કઈ જાતની ટીકડી તો કઈ ખાવાની કોઈ નથી. જાતની દવા નહીં, ઇન્જેક્શન નહીં, ઓપરેશન નહીં, બીજું કઈ સાધનથી સારવાર નહીં, ખાલી હાથથી જ બધું હાથથી કરવાનું. સારવાર કરવાના બસ. હાથથી બધું કરવાનું. હા એટલે એ બહુ મોટી વાત છે. એટલે હું તો એમ કહું કે કોઈ પણ સારવાર લેતા પહેલા એક વખત છે ને સાહેબ તમારી મુલાકાત લેવી જરૂરી છે. નહીં તો બરાબર છે. નાના મોટી કાંઈ પણ તકલીફ હોય ને તો એક વખત તમારી સારવાર લીધા પછી તમે કહો એમ કેવી તકલીફ છે એ જોયા પછી ખબર પડે. પણ છતાં પણ એક વખત ગોઠણનો કમરનો કોઈ પણ પ્રકારનો દુખાવો હોય ને તો એક એટલે વખત આપણી જે આ પદ્ધતિ છે બધાય રોગ માટે નથી. આપણી આ પદ્ધતિ શેમાં કામ કરે તો મણકામાં હા, જ્યાં મણકા. ગાદી ખસી ગઈ હોય, નસ દબાતી હોય, મણકા ખસી ગયા હોય, એવી જગ્યાએ આપણી આ પદ્ધતિ કામ કરે. બીજું કાંઈ સાંધાનો ઘસારો હોય, ક્યાંય સાંધામાં એલાઇનમેન્ટ ચેન્જ થઈ ગયું, ધારો કે કંઈક થોભો દેવાઈ ગયો, કાંડામાં, કોણીમાં, ખભામાં કાંઈ તકલીફ પડી ગઈ હોય, વજન ઉપાડતા કાંઈ તકલીફ થઈ હોય, કામ કરતા કાંઈ તકલીફ થઈ ગઈ હોય, રમતા રમતા કાંઈ તકલીફ થઈ ગઈ હોય, એક્સિડન્ટને કાંઈ તકલીફ થઈ ગઈ હોય, શું કહેવાય બીજું કંઈ સતત કોમ્પ્યુટર વર્ક એક ધારું કામ કરવાને કારણે કાંઈ તકલીફ થઈ હોય, એવી તકલીફ છે ને એમાં બધામાં આ પદ્ધતિ બહુ કામ કરે છે. એવી સારવાર નથી. તમે કેમ કીધું કે વજન ઉપાડ્યો પછી મને આ તકલીફ થઈ, તો એના કારણે તમને તકલીફ થઈ તો એ તકલીફ આપણી આ સારવારથી મટી ગઈ. એટલે એવી રીતનું છે. બાકી મજા આવી ગઈ? હા એકદમ મજા આવી ગઈ છે. ચાલો.